બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ વિસ્તારની ધરણીધર તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં મહિલા અનામતના રસપ્રદ સમીકરણોના કારણે પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વરાય તેવું ચિત્ર ઊભું થયું છે। ધરણીધર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી વરણીને લઈને આજે કચેરી ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોની સ્થિતિ જોઈએ તો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 12 બેઠકો પર એક ચક્રી શાસન સાથે ભવ્ય વિજય મેળવેલો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 અને અપક્ષના ફાળે 2 બેઠકો આવી છે। સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ બહુમતીમાં હોવા છતાં પ્રમુખ પદ માટેની બેઠક ચોક્કસ મહિલા શ્રેણી માટે અનામત હોવાના કારણે ભાજપ પાસે તે લાયકાત ધરાવતો કોઈ ચહેરો ન હોવાથી કોંગ્રેસ માટે લોટરી લાગી છે। પ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી એકમાત્ર નીલાબેન ભારમલભાઈ સોઢા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે, જેથી તેમની જીત નિશ્ચિત મનાઈ રહી છે। બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ખરાખરીનો જંગજામ છે, કારણ કે આ બેઠક માટે કુલ 2 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ તરફથી જેવતાભાઈ પટેલે દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી સતીબેન રાજપૂતે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે। જો કે ઉપપ્રમુખ પદમાં ભાજપ પાસે 12 સભ્યોનું મજબૂત પીઠબળ હોવાથી ત્યાં ભાજપના ઉમેદવારની જીત પાકી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। ચૂંટણી અધિકારી દ્વારા તમામ ફોર્મ સ્વીકારીને કાયદાકીય ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આવતીકાલે સત્તાવાર રીતે હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે। આ અનોખા રાજકીય વળાંકને પગલે સમગ્ર સરહદી પંથકના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને પંચાયત ભવન ખાતે બંને પક્ષના કાર્યકરોની ભારે અવરજવર જોવા મળી રહી છે। ધરણીધર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે અને ઉપપ્રમુખ પદ ભાજપના ફાળે જશે તે નક્કી થતાં આવતીકાલની વરણી પર સૌની નજર ટકની છે।